એની જ સાથે બીજી પિરામલ ગ્રુપની કંપની છે એના પર પણ એક વખત નજર કરી લઈએ તો આજે પિરામલ ફાર્મા ઇન્વેસ્ટર મીટની ઘણી મોટી વાતો જાહેર થઈ છે. શું છે આ વિગત એ જણાવવા માટે અમારા સહયોગી તૃપ્તિ કપૂરિયા જોડાયા છે. જી તૃપ્તિ, જણાવો કે પિરામલ ફાર્માની જે ઇન્વેસ્ટર બેઠક થઈ હતી એમાંથી શું ખાસ આપણને બહાર નીકળતું જોવા મળી રહ્યું છે? નીરજ, આજે જે પિરામલ ફાર્માના જે ઇન્વેસ્ટમેન્ટની મીટની જે વાતો જે બહાર આવી છે તેના પર એક નજર કરી લઈએ. ને એ પહેલાં હું જણાવી દઉં કે એને લઈને સ્ટોક્સમાં પણ આપણને શાનદાર રેલી પણ જોવા મળી છે અને જે લગભગ 8% તેજી સાથે કારોબાર કરતો પણ જોવા મળી રહ્યો છે. હવે બેઠકમાં શું ચર્ચા થઈ છે તેના પર ડિસ્કશન કરીએ તો કે CDMO તરફથી લગભગ 60%નું વેચાણ જે થયું છે તેના વિશે તેમણે વાત કરી છે. સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે FY24માં રેવન્યુ ગ્રોથ જે છે તે નવા સ્તર પર પહોંચવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને CDMO માટે લાંબા ગાળાના એબિટા માર્જિન લક્ષ્યાંક જે છે તે 25% તેમને રાખ્યા છે. સાથે જ કોમ્પ્લેક્સ હોસ્પિટલમાં જેનેરિકમાંથી લગભગ 30%નું વેચાણ તેમને વધતું જોવા મળ્યું છે અને 45% માર્કેટ શેર માટે સાથે તેઓ US માર્કેટ પર તેઓ હવે વધુ ફોકસ કરી રહ્યા છે અને વર્તમાનમાં 10% શેર જે તેની સાથે તેઓ ROW જે છે તેમાં બજારમાં તેનું વિસ્તરણ છે તેઓ વધારી રહ્યા છે. સાથે જ ભારતમાં કન્ઝ્યુમર હેલ્થ કેરના વેચાણમાં પણ 10% હિસ્સો તેઓ ધરાવી રહ્યા છે અને ખાસ કરીને અગર વાત કરીએ તો યુરોપ એટલે ગ્લોબલ માર્કેટમાં અગર વાત કરીએ છીએ તો સ્કોટલેન્ડ અને યુએસમાં જે એન્ટીબોડી ડ્રગ્સ જે બનાવી રહ્યા છે તેના મેન્યુફેક્ચરિંગ યુનિટ જે તેમને 2018માં તેમને વિસ્તરણ કર્યું હતું તેનું હાલમાં વધુ તેના પર ફોકસ કરવા પર તેઓ કામ કરી રહ્યા છે. બીજી તરફ તેમણે એ પણ જણાવ્યું છે કે રાઇટ્સ ઇસ્યુની આવકમાંથી તેમને Q2માં જે લગભગ તેમને 958 કરોડનું દેવું તેમને ચૂકવ્યું છે અને હાલમાં Q2 FY24 સુધીમાં તેમનું કુલ દેવું હવે માત્ર 3823 કરોડ રહ્યું છે. એટલે આ મોટી વાતો આવ્યા બાદ આજે આપણને આ શેરમાં આપણને શાનદાર તેજી જોવા મળી છે.